તો સુપ્રભાત દોસ્તો, સવારના વાગી ગયા છે 11 અને હું નાસ્તો લઈને નીકળી ગયો છું બાલ્કનીમાં બેસીને નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે. અને નજારો જુઓ, 11 વાગે એમ લાગી રહ્યું છે કે સવારના 6 વાગ્યા છે. બસ મોજ પડી જાય. અને એના સિવાય ગ્રીનરી પણ સરસ છે. અને આ માળો શેનો છે હજી સુધી કમેન્ટ નથી આવી, તો ખ્યાલ હોય તો કમેન્ટ કરો. જો મીઠા લીમડાની સુવિધા કેવી સરસ છે કે બાલ્કનીમાં આવો મીઠો લીમડો લઈને જાઓ, મોજ પડી જાય. એના પછી આવી ગયું હતું એક પાર્સલ. મમ્મી માટે કંઈક ઓર્ડર કર્યું હતું, તો મમ્મી જોડે જો અનબોક્સિંગ કરાવી દીધું તો મજા આવી જાય. કારણ કે પેલું કે ને અનબોક્સિંગ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. તો મમ્મીને મેં કીધું કે લો તમે જ અનબોક્સિંગ કરો અને તમારો વિડીયો ઉતારી દઉં છું. સો ઓર્ડરમાં હતું, બંગડીઓ હતી, બેઝિકલી બેંગલ્સનો સેટ હતો ગ્રીન કલરનો. અત્યારે કંઈક ટ્રેન્ડિંગ ચાલી રહ્યો હતો, એ ઓર્ડર કર્યો હતો મમ્મી માટે. અને પછી હું બેસી ગયો હતો જમવા માટે, કારણ કે પછી ઓફિસ પણ જવાનું છે. અને જમતો તો એટલી વારમાં જ બેલ વાગ્યો અને આઈ એમ શ્યોર કે આયુષ જ હશે ને આયુષ જ હતો. આયુષ બસ એટલો ખુશ થઈ જાય ને જોઈને મને કે હા પપ્પા આજે હજી ગયા નથી. વાહ વાહ વાહ. અને પછી ઓફિસ આવીને ફટાફટ મારું કામ ચાલુ કરી દીધું. ઓફિસનું ડેસ્ક કંઈક આવું દેખાય છે મારું. અને હું અત્યારે ઘરે આવી ગયો છું. પ્રિન્સ અહીંયા છે, આયુષ સો ગયા હે. અરે એ તો જગ રહ્યા હે, આંખો ખુલ્લી છે છોકરાની. કઈ ગયો વાગી ગયું. ઓ કેટલી લાગી? આંગળી ભરાઈ ગયા. ઓ કઈ ગયો? આંગળી ભરાઈ ગઈ.